कान ऐसो दान न मांगिए, मुँह पे दियो न जाए। जो रस चाहो सो रस, नाही गोरस पियो अघाय। जाय कहो जशोदा जो के आगे, रहोगे बदन छिपाए। सूरदास प्रभु छांडी अटपटी, मटुकी व देहो મંગાય। ગોપી કાનના મનની વાત જાણી ગઈ છે, કેમ કે તે કાનની અંતર્યામી છે, કાન્હાનો આત્મા છે। ગોપીને તે અતિ પ્રિય છે, તેથી ગોપીના આત્મા કૃષ્ણ કનૈયા છે। આમ બંને પરસ્પરના અંતર્યામી છે, આત્મા છે, તેથી બંનેમાં અભેદ છે, પરંતુ એક અંશ છે અને બીજા અંશી છે। ગોપી કહે છે કે હે કાન, આપ એવું દાન ન માંગો કે જે આપવા મારું સામર્થ્ય ન હોય, કેમ કે આપ મારા દેહ ઇન્દ્રિયોના ભોગતા બનવા ચાહો છો। પણ તે તો પ્રાકૃત છે અને આપ તો અપ્રાકૃત છો, તો હું મારા દેહ ઇન્દ્રિયોને અપ્રાકૃત કરી શકું તેવું મારું સામર્થ્ય નથી। જેમ બલિરાજાના દ્વારે આપે બ્રાહ્મણ વામન વેશે માંગ્યું ને તે દાન આપની કૃપાથી બલિ માંડ માંડ આપી શક્યો। જગતગુરુ યાચના કરે અને ન આપે તો પ્રભુદ્રોહ, ગુરુદ્રોહ અને બ્રાહ્મણ દ્રોહ થાય, અને અહીં તો સખ્ય દ્રોહ થાય। વળી આપ તો ઉત્તમ રસના ભોગતા છો, આપ જે આનંદ રસનું પાન કરનારા છો, તે તો મારામાં તિરોહિત છે। હા, જો આપે ગોરસ એટલે કે દૂધ, દહીં, માખણ વગેરે આરોગવા હોય તો હું પેટ ભરીને આરોગાવું, પરંતુ જો આપ આપની વાતને છોડવા જ ન માંગતા હોય તો પછી અમે યશોદાજીની પાસે જઈને વાત કરીએ। તે વખતે આપે મોઢું સંતાડવું પણ ભારે પડશે। એટલે કે આપ શ્રી મહાપ્રભુજીની મેંડનો ભંગ અમારી પાસે કરાવવા માંગતા હો તો અમે આપનો યશ જગતમાં જેમણે પ્રગટાવ્યો છે એવા યશોદારૂપ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ, પરંતુ તે વખતે તો આપ સન્મુખ ઠાડા નહીં રહો અને આપના વદન કમલરૂપ મહાપ્રભુજીના હૃદયમાં છુપાઈ જશો। સન્મુખ ઠાડા રહો કેમ કે સન્મુખ ઠાડા નહીં રહો, કેમ કે મર્યાદા પ્રકટ કરનાર પણ આપ જ છો। ગોપી કહે છે કે હે કાના, આ બધો અટપટો ખેલ હમણાં રહેવા દો, અમોને લાયક થવા દો। શરત સુધી રાહ જુઓ, હું આપના માટે મટુકી લાવી મંગાવું છું। મટુકી પણ અમારા દેહ ઇન્દ્રિય છે તેમ રૂપક સમજી તેમાંનું દહીં આરોગો। મટુકી વ દેહો મંગાય એટલે મટુકી મંગાવીને લાવી દઉં છું। એટલે જીવ કહે છે કે અમે સુર એટલે કે દૈવી છીએ તે બરાબર, પણ દાસ તો ખરા ને, અને આપ તો સ્વામી એટલે કે પ્રભુ છો, માટે આપની આ નટલીલા છે તે અટપટી છે, અમને પાલે નથી પડતી, માટે તે છોડો, અમને તો વરલીલા સમજાય છે। તેથી પહેલા આ અમારો મટકી સમાન ક્ષુદ્ર દેહ છે તેને આપને લાયક બનાવો, તેવી કૃપા અમારા પર કરો। પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ આ ભાવ લેવાનું કારણ એ છે કે અહીં આત્માની વાત છે અને કહ્યું છે કે કૃષ્ણ કનૈયાના આત્મા ગોપીજનો છે અને ગોપીજનોના આત્મા કૃષ્ણ કનૈયા છે। તો આજના સત્સંગમાં આપણે શ્રી સુરદાસજી રચિત દાણલીલા કે જેમાં ગ્વાલિનીનું સર્વ સમર્પણ છે, ગઢતે ગ્વાલિની ઉતરી હો શીશ મહી કો માટ, અને તેની સાથે સાથે સુરદાસજી રચિત દ્રષ્ટકૂટ પદો દાણલીલાના એ મુખ્ય 3 પદોનું આજે ભાવદર્શન કરીશું કે જેમાં પ્રભુનો ગુપ્ત સંદેશ છુપાયેલો છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। મારા શ્રીનાથજીના પ્યારા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે સુરદાસજી રચિત દાણલીલાનો રસાસ્વાદ માણવાના છીએ। સૌ પ્રથમ આપણે દાન શબ્દનો અર્થ સમજીએ। દાન એટલે માત્ર કોઈ વસ્તુ આપવી એ નથી, પરંતુ પોતાના હૃદયનું, પોતાના અહંકારનું અને પોતાના ગર્વ સ્વરૂપનું સમર્પણ કરવું। ગોપીઓની જેમ જ અહીં ગ્વાલિની પ્રભુ સામે સર્વ અર્પણ કરે છે, માથેથી મટુકી ઉતારીને પ્રભુને સમર્પિત થાય છે।
બહારથી જોઈએ તો આ એક નાની ઘટના છે, પરંતુ અંદરથી જોઈએ તો એમાં પ્રભુનો ગુપ્ત સંદેશ છુપાયેલો છે. આજના સત્સંગમાં આપણે સમર્પણનો ગૂઢ ભાવ તેમજ પ્રભુના દર્શન કરતાં જ ગ્વાલીની સુધબુધ ભૂલી ગઈ અને પોતાનું સર્વ સમર્પણ કરી દીધું. તેમજ સુરદાસજી રચિત દ્રષ્ટકૂટ પદોનો ભાવ, એટલે કે બાહ્ય દ્રષ્ટિએ વાંચીએ તો કંઈક અલગ અર્થ લાગે અને તેનો આંતરિક ભાવ જુદો હોય, તો એવા મુખ્ય 3 પદોનું પણ આજે આપણે ભાવ દર્શન કરીશું. તો ચાલો દાણલીલાના અનેરા સત્સંગને માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના કહેવાય છે ને, કહો જો દાન લેહો कैसे, दूध दही को दान कबहु न सुनियो, कान मानो लोंग लादी काहू जैसे. તો અહીં દાનનો અર્થ સમજીએ તો દાન કહેતા દાન, સમર્પણનો અર્થ અહીં લઈએ. જીવ પ્રભુને કહે છે કે અમારું સમર્પણ કયા પ્રકારે શક્ય બને, આપ તેનો સ્વીકાર કરો તે માટેનો કોઈ પ્રકાર અમને જણાતો નથી. પ્રભુ તો સર્વ ઉત્તમ વસ્તુને ધારણ કરનારા છે. ધ્યાન આપજો, પ્રભુ તો સર્વ ઉત્તમ વસ્તુને ધારણ કરનારા છે. કેમ કે સર્વના સ્વામી છે, સર્વ કંઈ તો આપનું છે. આપ અમારી પાસેની તુચ્છ દૂધ દહીં જેવી ચીજથી પ્રસન્ન થાઓ અને અમને પોતાના તરીકે સ્વીકારો તેવું ક્યાંય કથા વાર્તામાં સાંભળ્યું નથી. અમારી પાસે તો કોઈ જ કિંમતી ચીજો છે નહીં. આ પ્રકારની કૃપા તો માત્ર પરબ્રહ્મ એવા ભગવાન કૃષ્ણ જ કરે છે, તેવું અમને કોઈકે એટલે કે ગોપીઓએ કહ્યું છે. પણ કહેલું કેમ મનાય? ક્યાંક શાસ્ત્રમાં લખ્યું હોય તો તેવું પ્રમાણ છે ખરું? આપ તો સર્વનું રક્ષણ કરવા વાળા છો, આપથી મોટું કોઈ નથી. અને આપ તો અમા ઇન્દ્રિયધારીના રક્ષક નાથ છો. અમે આપને શરણે છીએ. આપ અભય છો, જેથી અમારો ભય દૂર કરો છો. આપ વ્રજરાજ નિસાધન ભક્તો માટે તો પ્રકટ્યા છો, તેવા અમારા આપ નાથ છો. કુંવર વર કહેતા કું સંધિ છૂટી પાડીને વર, બીજો કોણ વર અમારો હોઈ શકે? આપ જ અમારા વર છો, એટલે તો શ્રેષ્ઠ છો, સ્વામી છો. અમને તલસાવો છો ગાલ પર ટપલી મારીને, કેમ કે આપનો તેવો હક જતાવી બતાવો છો કે તું અમારી છે. આમ આપે અમારું સમર્પણ સ્વીકાર્યું તે ઈશારાથી સમજાવી દીધું. પારકાના ગાલે ટપલી થોડી મરાય. એટલે દાણ એટલે સર્વ સમર્પણ. અહીં આપણે દાણ લીલાનો ભાવ સમજ્યા હતા કે પ્રભુ હકથી માંગે છે, એટલે પોતાના હોય તેને ટપલી મરાય ને, આપણે કોઈ પારકાના હોય એને થોડી ટપલી મારવા જઈશું. એટલે પ્રભુ અહીં ટપલી મારે છે. હવે આપણે સુરદાસજી રચિત ગઢતે ગ્વાલીની ઉતરી શીશ મહી કો માટ, સૌપ્રથમે દાણ લીલાનો ભાવ દર્શન કરીશું, કારણ કે ખૂબ સુંદર ભાવ છે. સુરદાસજી આ કીર્તનમાં દાણ લીલાનું વર્ણન કરે છે. પ્રિય વૈષ્ણવો, મને ગાતા નથી આવડતું, પરંતુ થોડુંક ગાઈએ ને તો અલગ જ પ્રકારનો અનુભવ થાય. માટે અનુરાગ જોશો, રાગ ન જોતા. ઓ શ્રીનાથજી. ગઢતે ગ્વાલીની ઉતરી હો, શીશ મહી કો માટ, આડો કનૈયા વેરયો સો, રોકત વ્રજ વધુવાટ, મોહ કર જાને દે. कहाँ की हो तुम ग्वालिनी हो, कहती हारो नाम, बरसाने की ग्वालिनी
प्यारी बरसाने की, ग्वालिनी प्यारी राधा मेरो नाम, मोहन जान दे। वृंदावन की कुंज में अचर्या प्रकर्यो दौर, नाम दान को लेत हो लाला, नाम दान को लेत हो लाल, चाहत हो कछु और मोहि घर जाने दे। मेरे संग की दूर निकस गई, तुम रोकी वन माहा, घर तो दारुण सास है अब, हो लागी सांझ मोही जान दे। तुम अकेले हम अकेली, बात नहीं कछु जोग, तुम तो चतुर प्रवीण हो लाल, कहाँ कहेंगे लोग, मोहन जान दे। तुम ओढ़ी है कामरी, हम पहर्यो है चीर, उमड़ी घुमड़ी आई बदरी अब, कहा बरसावती नीर, मोहि जान दे। प्रेम मगन भई ग्वालिनी, हरि को दर्शन पाया, मुख ते बचन आवही सो, रही ठगोरी लाई, मोहि जान दे। ले मटुकी आगे धरी, परिश्याम के पाया, मन भावे सो पीजिए, बचे सो बेचन जाय, मोहि जान दे। सुख बाढ़्यो आनंद भयो, रही श्याम गुण गाया, सुंदर शोभा देखी के जना, सुंदर शोभा देख के जना, सूरदास बलि जाय, मोहि जान दे। પ્રિય વૈષ્ણવો, સુરદાસજી આ કીર્તનમાં દાણલીલાનું વર્ણન કરે છે. ગઢ ઉપરથી મૈયારીઓ માથા ઉપર મહીના ભરેલા માટલા લઈને નીચે ઉતરી આવી. ત્યારે નંદલાલા રસ્તા વચ્ચે આવીને આડા ઊભા રહ્યા ને દાણની માંગણી કરે છે. ત્યારે વ્રજવધુ કહે છે કે મને ઘેર જવા દો. કૃષ્ણ કહે છે કે હે ગ્વાલિની, તું ક્યાંની છો અને તારું નામ શું છે? ત્યારે ગ્વાલિની કહે છે કે હું બરસાનાની છું અને રાધાજી મારું નામ છે. પરંતુ કૃષ્ણ રસ્તો રોકીને ઊભા છે. ત્યારે કહે છે કે વૃંદાવનની કુંજમાં પણ તમે દોડીને મારો છેડો પકડી રોકી રાખી હતી. આજે નામ દાણુનું લ્યો છો, પરંતુ તમારા મનની ગતિ અમે શું નથી જાણતા? હે નંદનંદન, મારી સહેલીઓ બધી ચાલીને દૂર નીકળી ગઈ છે અને તમે મને એકલીને જ વનમાં રોકી રાખી છે. મારી સાસુ શત્રુ જેવી છે ને સાંજ પણ પડવા આવી છે. વળી તમે એકલા છો અને હું પણ એકલી છું, માટે આ વાત વ્યાજબી ના કહેવાય. તમે તો લાલા ચતુર ને પ્રવીણ છો, લોકો શું કહેશે? તમે તો કાળી કામડી ઓઢી છે અને મેં તો સાડી પહેરી છે. ઘટાટોપ વાદળી ચડી આવીને વરસાદ વરસાવવા લાગી છે. પ્રભુના દર્શન થયા તેથી ગ્વાલિની પ્રેમ મગન થઈ ગઈ અને મોઢામાંથી કંઈ બોલી શકાયું નહીં ને કેમ જાણે છેતરાઈ ગઈ હોય ને
તેમ માથેથી મટુકી ઉતારી આગળ ધરીને શ્યામને પગે લાગીને કહ્યું કે ભાવે તેટલું પીઓ ને બચશે ને તે વેચવા લઈ જઈશ. આ પ્રમાણે આનંદ થયો ને શ્યામના ગુણ ગાવા લાગી. સુરદાસજી કહે છે કે આ સુંદર લીલાની શોભા જોઈને વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. પ્રિય વૈષ્ણવો, આપણા શ્યામ સુંદરનું મનમોહક સ્વરૂપ જ એવું છે કે દર્શન કરતા સુધબુધ ભૂલાઈ જાય અને સર્વ સમર્પણ કરવાનું મન થઈ જાય. તો ચાલો હવે આપણા શ્રી સુરદાસજીએ દ્રષ્ટકૂટ પદોમાં દાણલીલાના જે પદો રચ્યા છે તેના મુખ્ય 3 પદોનું ભાવ દર્શન કરીશું. દ્રષ્ટકૂટ એવા પદો કે જેનો એક બહારનો અર્થ હોય, જે રમૂજી, લીલામય અને સહજ લાગતો હોય, પણ એ જ પદોમાં એક આંતરિક ગૂઢ અર્થ પણ છુપાયેલો હોય, જે ભક્તિનો રસ, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ અને પ્રેમનો સાચો ભાવ દર્શાવે. એટલે દ્રષ્ટકૂટ પદોને સમજવા માટે આપણે માત્ર બાહ્ય કથા નહીં પણ આંતરિક ભાવ પણ ઝીલું લેવો જોઈએ. તો ચાલો એ દ્રષ્ટકૂટ પદોને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. પુષ્ટિ માર્ગીય ભાવધારા અનુસાર દાણલીલાના પ્રધાન નાયિકા શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજી છે. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગીય ભાવધારા અનુસાર દાણલીલાના પ્રધાન નાયિકા શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજી છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજી વિરચિત શ્રૃંગાર રસ મંડન અંતર્ગત દાણલીલામાં વિગ્ધધા નાયિકા શ્રી ચંદ્રાવલીજીની નાયક રસ પ્રેરિત જે ઉક્તિઓ છે ને તે નિતાંત મનનીય અને અનુદિત ભાવનીય છે. દાન લેહો સબ અંગની કો, અતિ મદ ગલિત તાલ ફલ તે ગુરુ, ઇત જુગ ઉરજ ઉતંગની કો, ખંજન કંજ મીન મૃગ સાવક, ભંવર જવર ભુવ અંગની કો, કુંદ કલી બંધુક બિંબ ફૂલ બર, બિંબ કુલ બર, તાટંક તરંગિની કો, કોકિલ કીર કપોત વિસલતા, હાટત હંસ ફનિંગની કો, સૂરદાસ પ્રભુ હસી બસ કિન્હો, નાયક કોટી અનંગની કો. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે હું તમારા બધા અંગોનું દાન લઈશ. મદ ભર્યા અને તાડના ફળથી મોટા ઉરુજોનું, ખંજન, મીન, મૃગશાવક, ભ્રમર અર્થાત બધાની સમાન સુંદર ચપળ અને વિશાળ નેત્રોનું, કુંદકલી કહેતા તેના સમલ ધવલ દાંત, બંદૂક કહેતા વૃક્ષ વિશેષ બપોરિયાનું ફૂલ અને બિંબભલ કહેતા ઘીલોળું અથવા તો પાકેલું ટીંડોરું અર્થાત જેના એવા આરક્ત અધરો છે તેનું તાટંક, કર્ણમાં પહેરવાના અલંકાર વિશેષના તરંગો અર્થાત કપોલનું કે જેના ઉપર તાટંક અલંકાર વિદ્યમાન છે, અને કોકિલ કહેતા કોકિલ સમાન મધુર કુંજનનું, શુક સમાન નાસિકાનું, કપદ સમાન ગ્રીવાનું, વિલસતા સુકોમલ અંગ્યષ્ટિનું, હંસ, હંસક, નુપુર અથવા તો ચીબુકનું, અને ફણીગણ કહેતા વાસુકીની સમાન વેણીનું. એટલે સુરદાસજી કહે છે કે આ પ્રકારે મંદ હાસ્યયુક્ત ઉચ્ચારણ કરતા શ્રી કૃષ્ણે પોતાની શારીરિક સુષ્માથી કરોડો કામદેવને વશ કરી લીધા. બીજું પદ, લેહો દાન ઇન્હી કો તુમસો, મત ગયંદ હંસ તુમસો હૈ, કહા દુરાવૃતિ હમસો, કે હરી કનક કલસ અમૃત કે कैसे दूरे दुरावत है, विद्रुम हेम वज्र के किनुका, नाही न हम ही सुनावत, खग कपोत कोकिला कीर, खंजन हूँ सुक मृग जानती, मणि कंचन के चित्र जरे हैं, ऐते पे नहीं मानती, सायक चाप तुरग बनी जती हो, लिए सबे तुम जाहू, चंदन चमर सुगंध जहाँ तहाँ, कैसे हो तनि बाहू, यह बनी जती वृषभानु सुता, तुम हम सो बैर बढ़ावती, सुनहु सुर एते पे कहियत, हम धो कहा लदावती. શ્રી કૃષ્ણ કહે છે કે હું તમારી પાસેથી આ બધી વસ્તુઓનું દાન લઈશ.
તમારી પાસે મત હાથી અને હંસ એટલે કે ગજગામીની અને હંસગમીની ગતિ ચાલ છે, તેને અમારાથી કેમ છુપાવો છો? સિંહ એટલે સિંહ સમાન સૂક્ષ્મ કટી પ્રદેશ અને અમૃતપૂર્ણ સુવર્ણ કલશ એટલે કુચકુંભ પણ તમારી પાસે છે, જેને છુપાવવાથી પણ છુપાતા નથી. તમે મને વિદ્રુમ એટલે કે પરવાળા સમાન અધરોષ્ટ, હેમ કહેતા શુદ્ધ સ્વર્ણ સમાન શ્રીઅંગની કાંતિ અને વજ્રકણિકા કહેતા હીરા સમાન અત્યંત ઉજ્જવલ આભાયુક્ત દંત પંક્તિની તો અમને વાત પણ કરતા નથી. તમારા ખગ કપોત સમાન ગ્રીવા, કોકિલ સમાન કુજન અથવા મધુર વાણી, કીર શુક સમાન અણિયાળી નાસિકા, ખંજન પક્ષી અને મૃગ શાવક સમાન સુંદર વિશાળ નેત્ર યુગ્મની પણ તમને જાણ હોવા છતાં અમને જણાવતા નથી. મણિ અને કંચનના ચિત્ર શ્રીઅંગ અંગ ઉપર બન્યા છે, આમ હોવા છતાં તમે સ્વીકાર કરતા નથી. તમે ચાપ એટલે કે ધનુષ, ભ્રો, ભમર, સાયક, બાણ કટાક્ષ અને તુરંગ કહેતા સમાન ચાંચલ્યનો વ્યાપાર કરો છો અને ચંદન, ચમર તથા સુગંધીને આમ તેમ વિકીર્ણ કરો છો. આમ કહેવાથી કેવી રીતે નિર્વાહ થશે? હે વૃષભાન કુમારી રાધા, તમે આ બધાનો વ્યાપાર કરો છો તો પણ અમારી સમક્ષ તેની ના પાડો છો અને અમારી સાથે વેર વધારો છો. સુરદાસજી કહે છે કે અમારા દાનની વાત, બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં તમે કહો છો કે અમારી પાસે એવું શું છે કે જે લઈને અમે જઈએ છીએ અને આપ તેનું દાન માંગો છો. વાક્ચતુર શ્રી કૃષ્ણના વચનો સાંભળીને ગોપીજનો ચકિત થઈ જાય છે. ત્રીજું પદ. यह सुनी चकित भई व्रज बाला, तरुणी सब आपस में बुझती, कहा कहत गोपाला, कहा तुरग कहा गज कहरी, हंस सरोवर सुनिए, कंचन कलश गढ़ाए कब हम देखो द्यों यह गुनिए, कोकिल कीर कपोत बननी में मृग खंजन सुख संग, तीन को दान लेत है हम सो देखो इनको रंग, चंदन चवर सुगंध बतावत कहाँ हमारे पास, सूर श्याम जो ऐसे दानी देखी लेहु चहु पास. એટલે શ્રી ગોપીજનો પરસ્પર પૂછે છે કે ગોપાલ આ શું કહે છે. પછી તેઓ શ્રી કૃષ્ણને કહે છે કે સાંભળો, અમારી પાસે તુરંગ એટલે કે ઘોડો, ગજ એટલે હાથી, સિંહ, હંસ અને સરોવર ક્યાં છે? આ કંચન કલશ ક્યારે ઘડાવ્યા છે? સખીજનો કહે છે, જુઓ તો ખરા, આ શ્યામ સુંદર કેવા ગણતરીબાજ છે. કોકિલ, કીર, કપોત, મૃગ, ખંજન અને શુક આ બધા તો વનમાં રહે છે અને શ્રી કૃષ્ણ તે બધાનો અમારી પાસે દાન રહ્યા છે. તેનો રંગ તો જોઈ લો, વળી અમારી પાસે ચંદન, ચમર અને સુગંધી બતાવી રહ્યા છે, તે અમારી પાસે ક્યાં છે? સુરદાસજી કહે છે કે શ્રી ગોપીજનો કૃષ્ણને કહે છે કે તમે જો એવા દાની છો તો ચારે તરફ દ્રષ્ટિ કરીને શોધી લો ને. આ ત્રણેય પદોમાં પ્રયુક્ત થયેલ ખંજન, કંજ, મીન, મૃગ, ભ્રમર, ભુજંગ, કુંદકલી, બંદૂક, બિંબફલ, કોકિલ, કીર, તુરંગ, કંચન કલશ, સાયક, ચાપ, મત્તગયન, ચંદ્ર, ચમર આદિ શબ્દો શ્રી ગોપીજનોના વિવિધ અંગોના ઉપનામ છે. અતઃ આ કુટત્વનો આધાર રૂપક અતિશયોક્તિ અલંકાર છે. અહીં આ બધા આત્માના શ્રૃંગાર છે. દાન શબ્દ શ્લિષ્ટ છે, માટે શ્રી કૃષ્ણનું દાન માગવું અદ્ભુત છે. ગોરસ માંગત કરત દૌ નૈન સન્માન, નાગરિયા કે હિયે બસો દાન માન સમ્માન. એટલે નાગરીદાસ આ દુહામાં કહે છે કે ગોરસના દાણ માગતા બંને નેત્રોથી સન્માન કરવાવાળા, મતલબ કે દાણ લીલા આનંદમય લીલા છે. ભક્ત ચાહે છે કે ભગવાન અમારા પાસેથી માંગીને આરોગે, તે ભાવ અનુસાર નેત્રોથી ભક્તોને સન્માન કરે છે, તો ભક્તો પણ ભગવાનનું સન્માન કરે છે કે આ પ્રભુ મારા. પ્રિય વૈષ્ણવો, ચાલો હવે આપણે દાણલીલાના રસિકમય પ્રસંગોનું ભાવદર્શન કરીએ પદોના રૂપમાં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગયા પાઠ મેં આપણે સમજ્યા કે દાણલીલા
ના 20 દિવસો એટલે પ્રભુ આપણી પાસે માગે તે પ્રભુને આપવાના દિવસો. આજે આપણે દાંડ લીલાના પ્રસંગોમાં રહેલા ભક્ત અને ભગવાનના વાર્તાલાપને સમજવાનો રંચક પ્રયાસ કરીશું. સાથે સાથે તેમાં દર્શાવેલા નાયિકાઓના ભેદને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. નંદદાસજીએ પણ પંચમંજરીમાં નાયિકાઓના ભેદ દર્શાવ્યા છે. તેનું પણ થોડુંક રસદર્શન સાથે કરીશું. દાંડ લીલાના પદોમાં ઠાકોરજી અને વ્રજ ભક્તો વચ્ચે જે વાર્તાલાપ થઈ રહ્યો છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું અને તેનો વિશિષ્ટ ભાવ પણ સમજીશું. ગોપીને પ્રભુ સાથે અતિશય સ્નેહ છે, તો બીજી બાજુ દહીં વગેરેને વેચવું તે વ્યવહાર છે. આ બંને સાથે નિભાવવા અતિ દુષ્કર છે. બંનેમાંથી એકને છોડી શકાતા નથી. આ બંને સાથે નપતા નથી તેવી અવઢવ બતાવે છે. આ આપણા જ મનની વાત કરી રહ્યા છે કે આપણે લૌકિક અને અલૌકિક બંને સાથે સાધી શકતા નથી. આપણે ફક્ત અલૌકિક જ કરવું હોય પરંતુ તે થઈ શકતું નથી. અલૌકિક કરવામાં કોઈ પણ પરેશાની ન આવે તેના માટે આપણે લૌકિક સાધવું જ પડે છે. અહીં પડે છે શબ્દ વાપર્યો, પડે છે એટલે પરાણે. પરંતુ આપણા મહાપ્રભુજીના ને આપણા પુષ્ટિ માર્ગને કોઈ પણ પ્રકારનું લાંછન ન લાગે તેના માટે આપણે લૌકિક સંસારને સરખી રીતે નિભાવવું જોઈએ. દાન કરીને તો અમે કંઈ કમાયા નહીં, બસ હૃદય ખુશીથી ભરાઈ ગયું. પણ હવે થાય છે કે હે લાલા, મારા મનમાં એવો દાન ન દેવાનો વિચાર જ શા માટે બેઠો? આ દાનના વિશે તો આપણા સ્નેહની આપલે થાય છે. જો અમે આ દહીં મહીં વેચવાનો વ્યવસાય છોડી દઈએ તો પછી તમે દાની કેવી રીતે બની શકો? માટે આ વ્યવહાર પણ ચાલવો જોઈએ. હવે આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે સંસાર પણ જરૂરી છે. જો આપણે વ્યાવૃત્તિ કરીશું એટલે કે વેપાર ધંધો કે નોકરી જે કરતા હોય તે કરીશું તો આપણે ઠાકોરજીને લાડ વધુ સુંદર રીતે લડાવી શકશું. માટે આ વ્યવહાર પણ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીએ પણ આપણને ગૃહસ્થાશ્રમમાં રહીને જ સેવા કરવાની આજ્ઞા કરી છે. હવે નફો થાય છે કે ખોટ જાય, જે થાય તે સોના બરાબર. કેમ કે જો આ વ્યવહાર જ નાશ પામે તો આપણે મળવા માટેના એકબીજાને જે વચન આપ્યા છે તે જ તૂટી જાય. દહીં વેચવાને વિશે તો અમે ઘર બહાર નીકળી શકીએ છીએ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ભલે આપણે કોઈ પણ કામ ધંધો કે નોકરી કરતા હોઈએ, ચિત્ત પ્રભુમાં રાખવાનું અને પ્રભુને વધુને વધુ લાડ લડાવી શકીએ તે માટે વ્યાવૃત્તિ કરવાની. કારણ કે આ વિશે ચિત્ત પ્રભુમાં રહે. પુરુષો ભલે સેવામાં ન પહોંચતા હોય, દુકાને જતા હોય, વ્યવસાય કરતા હોય, પરંતુ જો તેનું ચિત્ત પ્રભુમાં હોય કે આ કમાણી કરીએ અને પ્રભુને લાડ લડાવીએ તો એ પણ તેમની સેવા જ છે. હવે આગળ કહે છે કે હે કૃષ્ણ, તમે તો અમારું જીવન છો અને અમારું એકમાત્ર લક્ષ્ય તો આપ જ છો. એટલું જ નહીં, પ્યારા પણ છો. અમે જેમ આપના વ્યસની છીએ તેવા જ વ્યવસે આપ પણ છો. ભાગવતજીમાં પણ દશમ સ્કંદમાં આવે છે કે ઠાકોરજી કહે છે કે હું ભજનારાને નહીં ભજનારાને બધાને જ હું ભજું છું, પરંતુ જે કોઈ ભક્ત મને જેવા ભાવે ભજે છે તેવા ભાવે જ હું એનું ભજન કરું છું. હવે અહીં વિશેષ રીતે પણ દાનનો ભાવ સમજાવવામાં આવ્યો છે કે હે પ્રભુ, આજ સુધી અમે દાન એટલે દાન પુણ્ય, લોક પરોપકાર વગેરેને સ્વધર્મ સમજતા હતા, પણ અમને કંઈ પ્રાપ્ત ન થયું. અમારા ખ્યાલ વિચારમાં આ સિવાય બીજો કોઈ સ્વધર્મ જ નહોતો.
હવે તો અમારો આ દહીંમહી અહંતા મમતા રૂપ જે સાંસારિક વ્યવહાર છે તે છોડી દેવા લાયક જ છે. અને અમે વળી દાની કેવા? ભયે કહા કે દાની, કેમ કે વસ્તુના માલિક તો પ્રભુ છે, પણ અમે તેને પોતાની જાણી અમારો દાની તરીકે યશ પ્રકટ કરતા હતા. આવું દાન તો નફો થોડો છે. આ તો નુકસાનનો ધંધો છે, કેમ કે તેવા દાની થવાથી તો અહંકાર આવે છે અને સ્વામી દ્રોહ પણ થાય છે. તેમ થતા જે હોય તે પણ ભસ્મ થઈ જાય છે, એટલે કે જે પુણ્ય હોય તે પણ નાશ પામે છે. સોનો જાહુ જર જાતે. અને વધારામાં પ્રતિજ્ઞા ભંગ થાય, કેમ કે બ્રહ્મ સંબંધ વખતે સર્વ કંઈ પ્રભુનું છે તેવું નિવેદન અમે કરેલ છે. તેથી અમારા માટે દાની થવાને બદલે સમર્પિત રહેવું તે જ ઇષ્ટ છે. સમર્પણ એટલે કૃષ્ણ જ અમારું જીવન છે. ચતુશ્લોકીમાં પણ કહેવામાં આવ્યું છે, ધર્મ અર્થ કામ મોક્ષ વગેરે કૃષ્ણમય જીવન તે. ચતુશ્લોકીમાં આ વર્ણન આવે છે કે આપણું ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું પ્રભુ જ છે. સેવા કરવી તે આપણો ધર્મ છે. અને આગળ કહે છે કે અમારા માટે તો તમે પ્યારા, બસ એટલું જ. તમે જેવા છો તેવા અમારા પ્યારા બની રહો, અને અમે જેવા છીએ તેવા જ આપના પ્રિય બની રહીએ, એટલું જ ચાહીએ છીએ. પછી બીજો પ્રસંગ આવે છે કે ગોપી કનૈયાને ખીજાઈને કહે છે કે તને કહેનારું સાંભળાવનાર કોઈ છે કે? એટલે કે તું કોઈનું કહેલું સાંભળે નહીં તેવો ઢીઢ છે. કેમ કે એક તો મારો દધી ખાય અને પાછી મારી જ મટુકી ફોડે છે, અને મારા પ્રાણ લેવા જ તુલો થાય છે. અહીં મટુકી, મારી મટુકી એટલે અહંકાર આવ્યો, અહંતા આવી એટલે પ્રભુએ મટુકી ફોડી દે છે. આપણે મેં નહીં કરવાનું, મેં તો બકરી કરે. એટલે પ્રભુ આ બધું આપનું જ છે એમ આપણે કરવાનું. પછી આગળ કહે છે કે તું તો મારી મટુકી ફોડે છે અને મારા પ્રાણ લેવા જ તુલો થયો છે. કેમ કે મારા ગળામાંનો હાર તોડ્યો, મારા કમલ સમાન કોમળ હાથને મરડ્યો, અને મારા ઉરને ઢાંકતી કંચુકીને ફાડી નાખી. પ્રાણ લેવામાં બાકી શું રહ્યું? ધોંધી કહે છે કે આ ઉપર કહ્યા તે 3 નખરા તમારા શ્રી હસ્તથી કર્યા છે. તેથી હવે તો હાથ દૂર રાખો. મારા સાસુ અને નણંદ જાણી જશે. તે ન જાણે તેમ જે કંઈ કરો તેનો મને થોડો વાંધો છે. ગઈકાલે જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે સ્પર્શ, પ્રભુ આપણને સ્પર્શ કરે છે તો કઈ રીતે કરે છે? આપણી જીવ બુદ્ધિ છે, લૌકિક બુદ્ધિ છે, તેને કારણે આપણો બગાડ થાય છે. પરંતુ જો અલૌકિક બુદ્ધિ રાખીએ તો આપણને સમજાય કે સ્પર્શનો મતલબ શું છે. આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ. નાક પાસે હાથ રાખો તો શ્વાસ લઈએ, તો શ્વાસ છોડીએ તો આપણા હાથને સ્પર્શ થાય છે, એટલે એ શ્વાસનો સ્પર્શ થયો. એટલે પ્રભુ આપણા શ્વાસોશ્વાસમાં છે. પ્રભુએ આપણને આલિંગન આપી રાખ્યું છે. તો કઈ રીતે આલિંગન આપ્યું છે? કારણ કે પ્રભુ આપણા શરીરમાં રહેલા લોહીમાં ભળેલા છે. એટલે કે લોહી જે રીતે ફરે છે તો તે આપણા સાથે લપટાયેલું જ છે. એમ પ્રભુ આપણી સાથે લપટાયેલા છે. એટલે પ્રભુ આ રીતે આલિંગન આપે છે. તેમાં કોઈ પણ લૌકિક વાત આવતી જ નથી. પ્રભુ આપણા હૃદયને સ્પર્શે છે. એક એક ધબકારામાં પ્રભુ બિરાજે છે. આ રીતે પ્રભુ આપણને સ્પર્શે છે.
હવે વિશેષ ભાવાર્થ જોઈએ. આ જે કનૈયો વ્રજમાં પ્રગટ થયો છે તે તો પરબ્રહ્મ છે. તેથી તેને કહેવા વાળું, આજ્ઞા કરનારું કોણ હોઈ શકે અને સૌનો ઉદ્ધાર કરનાર, ભવસાગરમાંથી સારી રીતે સુખરૂપ પાર ઉતારનાર રૂપ નૈયા સુનૈયા પણ તે જ છે. જે ઇન્દ્રિયોના રસરૂપ એટલે કે ગોરસ અમારો સ્નેહ છે. એટલે ગોરસનો અહીં અર્થ સમજાવવામાં આવ્યો છે કે જે ઇન્દ્રિયોના રસરૂપ અમારો સ્નેહ છે તે કદાચ વિકૃત થયો હોય. કારણ કે દૂધની વિકૃતિ દહીં છે. એટલે કે સ્નેહમાં થોડો કામ, લોભ વગેરે મિશ્રિત થઈ નિરપેક્ષ સ્નેહ ન રહ્યો, તો પણ આ કનૈયો આપણા પર કૃપા કરવા તેનો સ્વીકાર કરે છે અને આપણી સંસાર આસક્તિ રૂપ મટુકીઓને ફોડી નાખે છે. વળી જેને આપણે પ્રાણ સમાન ગણીએ છીએ તેવા પતિ, સૂત, સ્ત્રી વગેરે પરિવારજનોને આપણાથી દૂર કરી દે છે. આપણને હરાવનાર જે છે તે અહંકાર છે. તેવા મારા હાર મારા અહંકારને આપે તોડ્યો. અહંકાર કંઠમાં રહે મારા મમત્વરૂપ હાથ છે તે મમતાને મેં બહુ પંપાળી રાખી છે. કેમ કે તે મારા માટે બહુ જ કોમળ છે. તે મારા મમત્વને મરોડીને પ્રભુની દિશામાં વાળી દીધી. વળી મારા હૃદયમાં મારો જે આત્મા છે તેની સાથે બિરાજેલ અંતર્યામી છે. આવ્યું ને અહીં આત્માનું? એટલે પ્રભુ આપણી આત્માને સ્પર્શે છે. તે બંને મને દેખાતા જણાતા નહોતા. એટલે રાસલીલાના પ્રસંગો પણ જે આવતા હોય છે કે આલિંગન આપે છે, એટલે પ્રભુ આપણી આત્માને સ્પર્શે છે. સૌપ્રથમ ગોપીજનોને અલૌકિક દેહનું દાન કર્યું, ત્યારબાદ ઠાકોરજીએ રાસ કર્યો. મને તો દેહ જ જણાતો હતો. તે આત્માની ઉપર જે એક અવિદ્યારૂપ કંચુકી આવરણ હતું તે આપે ફાડી નાખ્યું અને મને સ્વ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન દર્શન કરાવી દીધું, અથવા આપે મને અભય કરી દીધો. કેમ કે કંચુક સાપ કાળને આપે મારા હૃદય પરથી દૂર કર્યો. તેથી મારો ભય ચાલી ગયો. હે પ્રભુ, આ જે મારફાડ તોડનું કામ તો આપ આપની ક્રિયાશક્તિ વડે કરો છો અથવા સંકર્ષણ વ્યૂહ દ્વારા કરો છો. તે વ્યૂહને દૂર રાખો. એટલે આપણે ચિત્રજીમાં પણ જોઈ શકીએ છીએ કે પ્રભુને દૂર રહેવાનું કહે છે. એટલે આ રીતે દૂર રહેવાનું કહે છે કે આપ રસમય રૂપ જ અમારી પાસે આવો. આપ મહાત્મ્ય આપ આપના વ્યૂહ સહિત નહીં, પરંતુ ફક્ત ધર્મી સ્વરૂપે જ અમારી પાસે આવો, ધર્મ સ્વરૂપે નહીં, એમ કહે છે. પ્રભુ હાથ દૂર રાખો અને સાસ નનંદ એટલે મારા આપના સંબંધના વિરોધી તેવા બહિર્મુખોમાં જેવી જ્ઞાન શક્તિ છે તેવા આસુરી જ્ઞાનથી, કંસે જે જ્ઞાન વચનો કહ્યા હતા તેમાંથી પણ મને બચાવો, એવી મારી આપને પ્રાર્થના છે. પછી આગળ કહે છે, આપણે નાયિકાઓના ભેદને જાણવાની પણ વાત કરી હતી. તેનો ભાવ શું છે તે પણ આપણે જાણીશું. કારણ કે હમણાં હરિરય મહાપ્રભુજીનો પણ ઉત્સવ આવશે અને દાન અલગ અલગ સ્થળે પ્રભુએ લીધું છે તેનું પણ વર્ણન આવે છે. જેમ કે કરહલા કો દાન, વિશ્રામ ઘાટ મથુરા ત્યાં લીધેલું દાન, તેમજ ગહેવર વન કો દાન અને પૂનમથી સાંજે લીલા પણ શરૂ થાય તેની પણ ભાવના આપણે જોઈશું.
દાન સાકરી ખોર કો. સાકરી ખોરનું દાનના દિવસે શ્રી હરિરાય મહાપ્રભુજીના જન્મદિવસને દિવસે જ આ સાકરી ખોરનું દાનનો મહાત્મ્ય છે તે પણ આપણે જોઈશું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દાન વૈશિષ્ટ્ય નાયિકા ભેદસો, એટલે કે દાનના પદોમાં નાયિકાઓના અલગ અલગ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે તેનું રસ દર્શન કરીશું. દાન લીલાના હજી ઘણા પદો છે તેનું ભાવ દર્શન આપણે ફરી આવતા પાઠમાં જોઈશું. અત્યારે આ નાયિકાઓનો ભેદ જોઈ લઈએ. પ્રૌઢા એટલે પ્રૌઢા નાયિકાનો અહીં પ્રકાર દર્શાવે છે કે મધ્યા પ્રૌઢા તીન વિધિ પિયસો માન જનાઈ. મધ્યા પ્રૌઢા તીન વિધિ પિયસો માન જનાઈ. ધીરા ધીરા और अधीरा ते अधीरा धीर गनाई. अहो ब्रजराज राय कौने दान लियो कौन दियो. यह मार्ग हम सदा ही आवत जात अब कछु नहीं चलाई. जो पे जानन दे तो चलो री उलट घर इन्हें तो सब कछु फबे करत मन भाई. गोविंद प्रभु के नैनन सो नैना मिले चितवत चली कुंवर नयन मुस्काई. પ્રૌઢાનો અર્થ શું થાય કે જે પીઢ હોય, ઉંમરમાં મોટા હોય, એવા પ્રૌઢા નાયિકાની અહીં વાત કરી રહ્યા છે કે તે કહે છે કે અમે તો ક્યારે એવું નથી જોયું કે અહીંયા કોઈએ દાન લીધું હોય કે કોઈએ દાન દીધું હોય. શ્રી નંદદાસજીએ પણ પંચમંજરીમાં આ પ્રૌઢા ગોપીજનોનો ભાવ દર્શાવ્યો છે. પછી આગળ છે પ્રૌઢા અધીરા. પ્રૌઢા ધીરા ધીરા, તેનો ભાવ પણ શ્રી નંદદાસજીએ આ પંચમંજરીમાં દર્શાવેલો છે. હવે જો અહીં પ્રૌઢા નાયકની વાત કરે છે. આ પ્રૌઢા નાયિકામાં સર્વ રીત્યા સંપૂર્ણતા છે, એટલે કે પ્રૌઢા નાયિકા કેને કહેવાય તેનું વર્ણન કરે છે કે આ પ્રૌઢા નાયિકામાં સર્વ રીતે સંપૂર્ણતા છે. એમાં પૂર્ણ યુવાની છે. આ ગોરી સંપૂર્ણ શ્રૃંગારથી ભરેલી છે. તેનામાં કામની આધિક્યતા છે, તેમજ લાજ નહીં જેવી થોડી છે. કેલી કલા નામ રમણની અનેક રીતોમાં તે પરમ ચતુર છે. નામ પારંગત છે, તેમજ પ્રેમ ભરી છે. જેમ હસ્તીની મદ મસ્ત ગજની ઈચ્છા રાખે, તેમાં પ્રૌઢા શ્યામ સુંદરની ઈચ્છા સદા રાખ્યા કરે છે. એટલે આપણે કેમ કહીએ કે પીઢ થઈ ગયા, એટલે અનુભવ. એ રીતે અહીં આ પ્રૌઢા ગોપીજનો અનુભવી છે એમ અહીં દર્શાવી રહ્યા છે. ત્યારબાદ છે પ્રૌઢા અધીરા. કા પર ઢોટા નયન નચાવત હૈ કૌતિહારે બાબા કી ચેરી. ગોરસ બેચન જાત મધુપુરી આય અચાનક વન में घेरी. सेनन में सब सखा बुलाए बात ही बात समस्या फेरी. जाय पुकारो नंद जुके आगे जो को छुओ मटुकिया मेरी. गोकुल बसी तुम ढीठ भये हो बहुत जुकान करत हो तेरी. परमानंद दास को ठाकुर बली बली जाऊं श्याम कन केरी. અહીં પ્રૌઢા અધીરાનું વર્ણન છે. નામમાં જ કહેલું છે કે અધીરા, એટલે કે જેનામાં ધીરજ નથી, આતુરતા જ છે, અધીરા છે. તો એ અધીરા નું વર્ણન પણ નંદદાસજીએ કરેલું છે. પ્રૌઢા અધીરા. આ પ્રૌઢા અધીરા છે તે પ્રીતમ વધારે, તેના દર્પણ જેવા હૃદયમાં નાયિકા પોતાનું પ્રતિબિંબ જુએ છે. એટલી આપણી પાસે બીજી કોઈ ત્રિય છુપાયેલી છે એમ એના હૃદયમાં શંકા આવે છે. એટલે પ્રિયની સાથે સહેજ રીસાવાનું કરે છે. મતલબ કે આ સહજ લઘુમાન છે. ઘડીકમાં કોપને ધારણ કરે અને ઘડીકમાં કોપને વારી લે.
અને તે પ્રતિબિંબને હસી હસીને હાસ્યનો પ્રહાર કરે. એવા લક્ષણ જોવાય તે અધીર પ્રૌઢા કહેવાય. આ પ્રમાણે સુંદર લાલાને પધાર્યા જાણી આ વરને પ્રસન્ન કરવા વાળી બાલા કોમળ માનગ્રહણ છે. પ્રેમ ભર્યા વચને પ્રીતમને સંભળાવે છે. એ સાંભળતા જ પ્રિયના સુગોળ કપોલ દ્વયમાં હાસ્ય દેખાય છે. વળી રસરીસથી આ નાયિકા નેત્ર રાતા જોવાય છે. કેવા કે જેમ મીન મહાવર સમુદ્રમાંથી સહજ તટ પર આવે અને તેને તેના નયનમાં લાલીમા દેખાય, તેવી લાલીમા આ બાલિકાના નયનમાં છે. એટલે અહીં સમજવાનું એ છે કે પ્રભુને અધીરાઈ ખૂબ જ ગમે છે. લૌકિકમાં સંતુષ્ટિ હોવી જોઈએ અને અલૌકિકમાં અસંતુષ્ટિ હોવી જોઈએ. ગમે એટલું કરીએ પણ સંતોષ ન થવો જોઈએ. સંતોષ થઈ ગયો તો આપણા ભાવ ઠંડા થઈ જાય. એટલે બન્યો રહેનો ચાહીએ એમ કાલિંદી બેટીજી કહેતા હોય છે. એટલે કે તાપાત્મક ભાવ પણ બન્યો રહેનો ચાહીએ. આપણે જે પણ કંઈ પ્રભુ માટે કરતા હોઈએ તેમાં ફૂલ સ્ટોપ ક્યારેય ન આવવું જોઈએ. બન્યો રહેનો ચાહીએ. હવે આગળ કહે છે પ્રૌઢા ધીરા ધીરા. એટલે હવે તેના પદનું વર્ણન છે. યહ ગોરસ લે રે અરે અનોખે દાની, ચલે ન જાઉ અપને રસ ઢોટા, હમસો કૌન ચતુરાઈ ઠાની. कौन हवाल कियो हरि मेरो, फिर फिर कहत अटपटी बानी, ये बातें सब दौर कहूंगी, जहाँ बैठी जशोदा रानी. अंतर्गत हरिसो मिलियो, चाहे यह नागर सन्मुख ही रिसानी. मानहु वसत तेरे कमल, नयनन में जय की जन परमानंद जानी. એટલે આ ધીરા ધીરા જે ગોપીજન છે તેનું વર્ણન પણ નંદદાસજીએ પંચમંજરીમાં કરેલું છે. શ્રી નંદદાસજીએ પંચમંજરીમાં ભક્તોના ભાવ ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યા છે. હવે અહીં નંદાસજી કહી રહ્યા છે કે ઘડીકમાં કોપને ધારણ કરે અને ઘડીકમાં કોપને વારી લે અને તે પ્રતિબિંબને હસી હસીને હાસ્યનો પ્રહાર કરે. એવા લક્ષણ જોવાય તે અધીર પ્રૌઢા કહેવાય. પછી આગળ વર્ણન છે કે પ્રૌઢા ધીરા ધીરા, કે જેનું આપણે અત્યારે રસ દર્શન કરી રહ્યા છીએ. તેના વર્ણનમાં કહે છે કે સુંદરલાલાને પધાર્યા જાણી આ વરને પ્રસન્ન કરવા વાળી બાલ કોમળ માન ગ્રહણ કરે છે. પ્રેમ ભર્યા વચનો પ્રીતમને સંભળાવે છે. એ સાંભળતા જ પ્રિયના સુગોળ કપોલ દ્વયમાં હાસ્ય દેખાય છે. આ વર્ણન આપણે જોયું કે જેના કારણે મીનના નયન લાલ જ હોય છે તેવા ઠાકોરજીના નયન દર્શાય છે. આવા લક્ષણો દેખાય તે પ્રૌઢા ધીરા ધીરા કહેવાય. અને પ્રૌઢા અધીરા કોને કહેવાય? તો કહે છે કે પ્રીતમ પધારે તેના જેવા હૃદયમાં નાયિકા પોતાનું પ્રતિબિંબ જુએ. આવો પ્રસંગ આપણે ઠાકોરજીને સ્વામિનીજીનો પણ છે કે સ્વામિનીજી ક્યાંક પધાર્યા હોય છે અને પછી પ્રભુ પાસે પધારતા હોય છે ત્યારે દૂરથી જુએ છે તો ઠાકોરજીના વક્ષસ્થળ પર તેને કોઈ ગોપી ના દર્શન થાય છે, પરંતુ તે પોતે સ્વામિનીજીના જ હોય છે, પરંતુ તેમને ભ્રમ થાય છે એટલે તે ખૂબ અધીરા બની જાય છે. એટલે અધીરા પ્રૌઢાનો આવો ભાવ હોય છે. પછી આગળ કહે છે આનંદ સંમોહિતા. આનંદ સંમોહિતા तेरी पारी में बनी आई, यह मार्ग तुम रोक रहत हो, छिन छिन दधि खाई, तुम जानत हो गेरी हमने रही आपनी दाई, नंददास प्रभु तनक छाछ में निकस जाए ठकुराई.
એટલે કે પ્રભુનું આનંદમય મુખારવિંદ કેવું છે? સંમોહન અપાવે એવું છે. પ્રભુ નયનોના બાણ જેવા ચલાવે છે કે ભક્તો સંમોહિત થઈ જાય છે. પ્રભુને કોઈ શસ્ત્ર ઉઠાવવાની જરૂર પડતી જ નથી. પ્રભુ પોતાના નયનોના બાણ ચલાવીને જ ભક્તોને ઘાયલ કરી દે છે. ઘાયલ કી ગતિ ઘાયલ હી જાને. પછી આગળ છે રતિ પ્રીતા. તેમાં છે ગ્વાલીની મીઠી તેરી છાછી. આપણે આ રતિ પ્રીતા ગોપીજનનો જે ભાવ છે તે અલગથી લઈશું, કારણ કે એક સુંદર પ્રસંગ પણ છે કે ઠાકોરજી એક ગ્વાલીની પાસે સવારમાં દહીં લેવા, છાશ લેવા માટે પધારે છે. એમાં પણ ઠાકોરજી અને ગોપીજન વચ્ચેનો વાર્તાલાપ છે, એટલે ભગવાન અને ભક્ત વચ્ચેનો વાર્તાલાપ છે, એટલે તે આપણે અલગથી લઈશું. હજુ પણ દાણ લીલેના પદોનો ભાવ છે તે પણ આપણે જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને પ્રભુના ચરણોમાં વિનંતી ધરું છું કે પ્રભુ આપ પણ અમારી પાસે દાન લેવા પધારો. અમે અમારા સર્વસ્વનું દાન આપને કરી દઈશું. અમે આપને સમર્પિત થઈ જઈશું. જય શ્રી કૃષ્ણ.